તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. એ પણ ઘણા દિવસો પછી હું સ્ટાર્ટ કરું છું આજે વ્લોગ. તો સાંજ થઈ ગઈ છે અને સાંજના વાગી ગયા છે 6 અને જોઈ લો અહીંયા મેડમ ઘરે પધારી ગયા છે અને આજે શું રેસીપી બનાવવાના છે તો મને નથી ખબર. કંઈક અટપટી નામવાળી રેસીપી છે. યુનિક રેસીપી તમારી સાથે શેર કરશું ફ્રેન્ડ્સ. તો જો બધી તૈયારી મેં તો એના માટે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો, એકદમ રેડી સ્ટેડી ગોમાં રાખેલું છે. પર આ પહેલી રેસીપી છે, એકદમ યુનિક રેસીપી છે. તો રેસીપીનો વ્લોગ આજનો આખો જોજો. આખો જોજો. હા, તમે કહું રેસીપીનું નામ તમને. હું બનાવું છું આજે જનજનિત પાટુડીનું શાક. તો એકદમ મસ્ત ટેસ્ટી બને છે. તો જોઈ લો આજે કેવી રીતના હું બનાવું છું. બરાબર. ભૂલાઈ જાય છે ઘણા તો દિવસ પછી છે ને. હા, લગભગ 8 દિવસ પાક્કા 8 નહીં 10 દિવસ, મને પાક્કા 10 દિવસ એટલે છે થયા. ને આ વ્લોગિંગ શાયદ અમે ભૂલી ગયા છે. હવે વ્લોગનું નામ નીકળી અરે, ગયું આ તમારા. ભૂલાય નહીં. અને છે ને બોલવાનું માં છે ને આપણી કન્ફ્યુઝ થઈ છે. આ કામની વસ્તુ છે, આપણી મહેનતની વસ્તુ છે, આ આપણું કામ છે, આ ભૂલાય નહીં. પાછો થોડુંક કેમેરાને જબાનમાં જોઈને છે ને, લચકચાઈ જાય. હા, પાછું કેમેરાને જોઈને થોડો આમ તો આ રેસીપીનું મેં ગુજરાતી નામ રાખ્યું છે તીખું તમતમતું શું પટોળીનું શાક. પટોળી પટોળી પણ આપણે રેસીપીનું નામ જનજનિત જનજનિત પટોળી. એટલે એ કેવી રીતના મેડમ બનાવશે, મેં બી ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું છે. એટલે આપણે ખાઈએ જ કશે કાંઈ એક પૈસાને પણ આઈડિયા નથી કે એમાં શું ઇન્ગ્રીડિયન્ટ જવાના છે ને કેવી રીતના બનશે. આપણે ખાલી આજે વ્લોગ જોશું, રેસીપી જોશું કેવી રીતના બનાવશે મેડમ. ને તમે બી જરૂર ટ્રાય કરજો, કેમ કે મેડમ બનાવે એટલે A1 ટોપ 1 નંબર આઈટમ બનાવે. તો ચાલો જોઈ લો, શરૂઆત થઈ ગઈ છે અહીંયા. તો આ મુકાઈ ગયો છે ચૂલા, ઓપન ચૂલા ઉપર કાંદો. એ પણ કાંદો શેકાવા માટે મુકાયો છે. અને શેકવાનું છે. અને સાથે લઈ લીધું છે નારિયેળ, સૂકું સૂકું નારિયેળ. ખોપરું. હા, સૂકું ખોપરું શેકવાનું છે. જોઈ લો સૂકું ખોપરું. કાંદો શેકાય છે ત્યાં સુધી હું કોથમીરી બતાવી લઉં કઈ વસ્તુ છે. બરાબર. કોથમીરી, કાજુ છે, લસણ છે, 2 મરચા છે, આદુ છે અને તેજપત્તા છે ને આ પણ સૂકું ખોપરું શેકવાનું છે. બરાબર. તો જનજનિત પટોળી એટલે તીખી તમતમતી પટોળીની રેસીપી આજે આપણે મળવાની છે. સાથે છે ને કઢી પકોડા છે ફ્રેન્ડ્સ. તો કઢી માટે જોઈ લો અહીંયા બેસન અને છાશ બોલોડી નાખી છે. ઘણા દિવસ પછી આપણે એકદમ મસ્ત ડિનર કરવાનું છે, કેમ કે બેઉને ટાઈમ ન હતો એટલે કાંઈ હા, હું બી મોડો આવતો હતો. 4 રોટલી છે કે ઢોકળા છે કે એવું જ ખાઈને, નહીં તો પછી મમ્મી આપતી હતી એવી રીતના અમે બરાબર. તો જોઈ લો અહીંયા ફર્સ્ટ ક્લાસ કાંદો શેકાય છે. તો મિત્રો જોઈ લો અહીંયા કાંદો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણો શેકાઈ ગયો છે અને અહીંયા મૂકી દીધો છે. હવે વારી છે ખોપરું શેકવાની. આને પણ આવી જ રીતના થોડો બ્લેક કરી લેશું ખોપરા. એટલે હું કરું જ મને ખબર નથી કેમ કરવાનું છે. હું ખોટો હામાં હા મિલાવું છું. કરીને એકચ્યુઅલી શું છે કે આદત પડી ગઈ છે ને બોલવાની. તો આજે તો મેડમ સ્પેશિયલ શું કહેવાય રેસીપી, અમે હરેક રેસીપી એમની સ્પેશિયલ હોય છે. પણ આ કહેવાય ને કે મારા કંઈ લિસ્ટમાં જ નથી આ રેસીપી. શું રેસીપી છે, ક્યાંથી રેસીપી આવી છે. તો જોઈ લો અહીંયા ખોપરું આખું આપણું ફર્સ્ટ ક્લાસ શેકાઈ ગયું છે મારા ખ્યાલથી. કેમ કે સૂકું ખોપરું હોય એટલે એ ફટાફટ શેકાઈ જાય. કેમ કે એમાં શેકવાનું છે ફ્રેન્ડ્સ, એકદમ કાળું કરવાનું છે, ત્યારે જ આપણો જે પેસ્ટ બનશે ને એ કાળી થશે. એટલે હા એવું છે. ચાલો હવે ખોપરું અને નારિયેળ થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે આ બધાની પેસ્ટ કરી લે. આને નથી અને ત્યારે બરાબર છું આ બધી વસ્તુ છે ને, નારિયેળ ને કાંદો, લસણ, મરચા, આદુ, આટલા કાજુ અને કોથમીરી એને મસ્ત મિક્સરમાં પીસી લઉં. ઓકે. ત્યાં સુધી આ ઠંડુ થાય ને ત્યાં સુધી અને આદુ લસણની પેસ્ટ ખતમ થઈ ગઈ હતી. તો જો પેલા આદુ મરચાની પેસ્ટ પણ આદુ લસણ નહીં સોરી આદુ મરચા આજે કહું ને કે વ્લોગ 10-12 દિવસ પછી સ્ટાર્ટ કરે ને ફ્રેન્ડ્સ, એટલે થોડી જબાન લડખડાઈ છે. એ તો કાંઈ વાંધો નહીં, એ તો સમજ્યા, એ તો થઈ જાય. આપણે આ પેસ્ટ બનાવીને આપણે ડીપ ફ્રીજમાં મૂકી લેવાનું છે. તે પેલા પેસ્ટ બનાવી લો. એને એમાં નાખીશું ખાલી મીઠું, બીજું કાંઈ નાખવાનું નથી. તો મીઠું નાખીએ ને એટલે શું છે કેટલા દિવસ મસાલો 15-20 દિવસ ચાલે, પ્રિઝર્વ રહે. ઓકે. તો આ 2 વસ્તુ હું પીસી લઉં પછી તમને મળીએ. ઓકે. જોઈ લો અહીંયા આપણો મસાલો બનીને રેડી છે. તો હવે આપણે પહેલા છે ને પાટુડીનો લોટ મઠવાનો છે. તો એના માટે અહીંયા મેં લઈ લીધું છે ચણાની દાળનો લોટ. એને થોડો શેકી લીધો તો
ને હવે એની અંદર બધું મસાલા નાખીએ. એમાં નાખી દઈશું આપણે મરચાંની ભૂકી, હળદર, થોડું જીરું પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું. થોડું તેલ નાખશું, થોડું. હવે પાણી નાખી ને લોટ મઠી લઈશું. તો ફ્રેન્ડ્સ, લોટ મઠીને રેડી છે. તો હવે આને મૂકી દે સાઈડમાં ને પહેલા શાક બનાવવાની તૈયારી કરીએ. તો શાક બનાવવા માટે અહીંયા આવ્યો ગયો છે ચંગુ ને મંગુ. તો ગેસ ઓન કરી દીધો છે. તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખી દઈશું હિંગ, જીરું, તેજપત્તા અને આપણે આજે આ મસાલો પીસો ને ફ્રેન્ડ્સ, એ બધો મસાલો આમાં તેલમાં નાખી દઈએ. તો હવે આને છે ને બરાબર શેકવાનું છે. જ્યાં સુધી તેલ મસાલામાંથી છૂટું નહીં પડે ને ત્યાં સુધી શેકતા રહેવાનું. બરાબર. અને આજનો મસાલાનો કલર જ કંઈક મિત્રો જોઈ લો, કંઈક અલગ જ કલર છે. એટલે આજે શું બનવાનું છે, ટેસ્ટી બનવાનું છે, કાંઈ આઈડિયા નથી. એટલે ટેસ્ટી તો બનશે જ, પણ શું બનવાનું છે એટલે આઈડિયા નથી. ખાલી નામ સાંભળ્યું, જનજનિત. શું મેડમ ભૂલી ગયો નામ, શું ગયો? જનજનિત પાટુડી. હવે કોની પાટુડી, કેવી પાટુડી, આપણે બને ત્યારે ખબર પડે કે આને કહેવાય પાટોડી. તો એના માટે ત્યાં જોઈ લો, આમ કોર્નરમાં તમને ચણાનો લોટનો આ રેસીપી હવે મને જરા બોલવા દો. હા, બોલો બોલો. આ રેસીપી છે ને મારા ક્લાયન્ટને ત્યાં મેં જોઈ હતી. એ મહારાષ્ટ્રન છે, મરાઠી છે. એણે મને જમવામાં આપી હતી બપોરના. બહુ ટેસ્ટી હતી. એટલા માટે અરે પણ આ સુગંધ શું નીકળી પાસેથી લઈ આવી ને મેં કીધું કે જરૂર હું યુટ્યુબ પર બનાવીશ આ રેસીપી ને અપલોડ કરશો વિડિયો, શેર કરીશ ફ્રેન્ડ્સ આ રેસીપી. તો તમને પણ ગમે તો તમે બી બનાવજો ને એ ક્લાયન્ટ પણ જોશે ને તો એ પણ જો બરાબર મેં બનાવીશ નહીં બનાવી એ જોશે ને બીજા દિવસે એ મને ફોન બી કરશે. ફોન કરીને કહેશે, અરે વર્ષા કે બરાબર બનાવી છે. આમ તો મારા માટે લાવી નહીં કે તીખી તમતમતી, પણ એમ એ લોકોનું નામ છે જનજનિત પાટુડી. એ લોકો એ બોલે છે એમ. એટલે મરાઠીમાં આપણે કેમ તીખું તમતમતું કહીએ ને, એમ મરાઠીમાં એ લોકો જનજનિત કે. મહારાષ્ટ્રની સ્ટાઇલ જનજનિત પાટુડી. તો આ પાટોડીનો મસાલો જો શેકાય છે ને, એની અંદરથી જે આપણે જે સૂકું ખોપરું નાખ્યું છે, એની જે સુગંધ બહાર નીકળી છે, આહા, માનો કે લેતા જાઓ ને પેટ ભરતા જાઓ. હતી તો એટલા માટે એ દિવસે ને બીજા દિવસે એન્ગેજમેન્ટ હતી, પણ હું તો એ દિવસે ગઈ હતી ને તો એ લોકોએ બધા મહેમાન માટે શાક બનાવ્યું હતું. એટલું ટેસ્ટી હતું ને, તો હું ક્યાંય પણ જાઉં ને ફ્રેન્ડ્સ, મને કોઈ જમવા આપે ને પછી એની રેસીપી હું જરૂર લઈ લઉં. નસીબ વાલા છે, અહીંયા કોઈ ચા પૂછતું નથી. જો હવે ઉપરવાલા, આ એક તરફો ન્યાય કેમ તમે કર્યો? ધીરે ધીરે તેલ છૂટી રહ્યું છે મસાલા. અને આપણો મસાલાનો કલર બી થોડો કાળો થતો. એ લોકોનો તો હજી કાળો હતો. એકચ્યુઅલી શું છે, એના ક્વોન્ટિટી વધારે હતી. એ લોકો જે બનાવ્યું હતું ને નારિયેલ કાંડા, એની ક્વોન્ટિટી વધારે ને એ વધારે. એ શું એ લોકોનું શેકવાનું કોલસામાં શેક્યું હતું. બરાબર. ભટ્ટી શું કહેવાય એ લોકો પાસે હોય ને ઓલું, આ ઓલી ભટ્ટી, તંદૂરી ભટ્ટી ના ઓલા પર શેકી હશે. એનામાં છે ને એ લોકોએ શેક્યું હતું નારિયેલ ને એવું. એટલે માટે છે ને એ લોકોનું વધારે બ્લેક કાળું થયું હતું. એટલે આ મસાલો કાળો હોય છે. હા, આજે કાળો છે. હા, તો બી આપણો તો કાળો તો થઈ જ ગયો છે. ક્વોન્ટિટી વધારે હતી નારિયેલ ને કાંદાની. બરાબર. વધારે કાળું થાય ને, વધારે ક્વોન્ટિટી હોય એટલે વધારે મસ્ત શેકાય. હા, આપણે તો અડધું નારિયેલ અને ફ્રેન્ડ શું છે ફર્સ્ટ ટાઈમ બનાવીએ એટલે પછી થોડું થોડું બનાવવાનો. બરાબર છે. ના, પણ તમે બનાવો એટલે એમાં કોઈ ડાઉટ નથી. એ તો નથી જ ને, આપણે બધું સમજ્યા. તો હવે આ તમે મેડમ અન્નપૂર્ણાનો આમ શું કહેવાય, દેવી અન્નપૂર્ણાનો હાથ છે તમારા પર કે બેટા સરસ બનાવું છે, રસોઈ બનાવું છે. હાથ આવ્યો. અરે
બોલો, એટલે હું આમ કહેતો હતો કે આમ અન્નપૂર્ણાનો હાથ છે કે જા જા વર્ષા જા જા બનાવી લે તારા મનપસંદ રસોઈ. તો અહીંયા જો હવે મસાલો છે ને શેકાવા આવ્યો જ ને, ધીરે ધીરે આપણે આને છે ને પેલા મોટી રોટલી બનાવી લઈશું. બરાબર, તો આપણે પાછા અહીંયા આ એંગલ પર આવી જઈએ તાકે મસાલો બસાલો બધું આપણો દેખાતો રહે અને મેડમ રોટલી શેકી. આ આપણે ઓલી દાલ ઢોકળી કેમ બનાવે ફ્રેન્ડ્સ, આમાં છે ને મારાથી થોડો લાગે નરમ લોટ બંધાઈ ગયો છે મને એમ. હા તો લોટ મઠી લો ને ફરીથી તમે. વાત તો આ શું છે, વચમાં મને ફોન આવે ને થોડો હા એટલે ડિસ્ટર્બ થઈ જાય આમ. ડિસ્ટર્બ તમે એવું લોટ નાખો છો કે લોટની હોળી રમો છો? Friends, મેં અત્યારે છે ને ગેસ બંધ કરી લીધો છે કેમ કે આપણે આ રોટલી કરતા હતા ને, બરાબર, દાલ ઢોકળી જેવી જ રોટલી બનાવવાની છે એવી મોટી. તો જોઈ લો આપણે એકદમ પાટલાના શેપમાં મોટી રોટલી બનાવી લીધી છે. બરાબર. તો હવે કટિંગ કરશું આને. કટિંગ ચાય? આ તો હેપી બર્થડે ટુ યુ છે. એકચ્યુઅલી એ છરી નથી બરાબર મેડમ. હા એ પતલી છરી લો. યો જો એમાં બરાબર કટિંગ થાય છે, ફર્સ્ટ ક્લાસ, વિધાઉટ એની ટેન્શન. આવી રીતના પેલા વચમાં કટ કરવાનું છે ને પછી સાઈડના બે પાર્ટમાં. નાની મોટી સાઈઝ જે આપણે કરવી હોય એ કરી લઈશું. બરાબર. તો હવે આપણી કટિંગ થઈ ગઈ છે, બરાબર ગોઠવી લઈશું બરાબર. ને થોડો આ મસાલો છે ને ફ્રેન્ડ્સ એ ગરમ લગાવવાનો છે. એટલે એના પર સ્પ્રેડ કરવાનો છે. હા મસાલો વાકઈમાં કાળો થઈ ગયો છે. એટલે મેં છે ને ગેસ બંધ કરી કે થોડો ઠંડો થાય ને પછી શું હાથેથી લાગે ને, નહીં તો પછી બહુ ગરમ લાગે. તો થોડું નજીક આવીને હું બતાવી દઉં છું. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મસાલો લાગી ગયો છે પાટણની પટોળી ઉપર. ગરમ છે. હા તો ગરમ કાઢ્યો હોય તો ગરમ જ હોય ને મેડમ, ઠંડો થોડી હોય. બોલો આ ગરમ છે કડાઈ એમાંથી કાઢ્યો તે કે ગરમ છે કરે. તો બધી બાજુ બરાબર ઇવનલી સ્પ્રેડ થઈ ગયો છે એકચ્યુઅલી બરાબર. હવે આના ઉપર થોડી જ એકદમ કે ને ચીપટી આપણે જો પતલી ધાણાની ભૂકી જરા ધાણા પાવડર ને સાથે નાખી લેશું સફેદ તલ તો વાંધો નહીં યાર, તલ એ લોકો સેહત માટે સારા છે. ક્લાયન્ટના ઘરે ને ખસખસ હતું નાખેલું, એવું છે. હવે ખસખસ ઘરમાં નથી તો આપણે ખસખસ નો ભાઈ કસકસ તલ નાખી દીધા ને સાથે કોથમીરી લીલા ધાણા. તો ચલો હવે આને આજે એક આજી છે ને રોટલીનો એના માટે થોડો સાઈડમાં હું અહીંયા લઈ લઉં બરાબર ઉપર નાખવા. હવે ગેસ ચાલુ કરી ને એમાં પાણી નાખી લઈશું આપણે. એટલે શેમાં આમાં? હા તો ગ્રેવી બનાવવાની તો આ કરી એનું શું કરશો? તમે જોતા રહો. ઓકે સિક્રેટ હે. તો મારા મિત્રો, મારા બહેનો, મારા ભાઈઓ, મારી ભાભીઓ, તમે જોઈ લો સિક્રેટ છે. મેડમ શું બનાવે છે આપણે ખાલી જોવાનું છે. તો હવે છે ને આની અંદર નાખી લેશું હળદર. ફરીથી હળદર, વન્સ મોર હલ્દી, જલ્દી લાલ મરચું, मिर्च का भूकी, મીઠું સ્વાદ પ્રમાણે और टाटा का नमक, देश का नमक, यही असली पहचान, देश का नमक, टाटा का नमक. તો ટાટાનું મીઠું બી નખાઈ ગયું છે મસાલાની અને હવે અંદર. આમાં ઉસલ મિસળ મસાલો નાખશું. આ છે ને તો એ જરાક બતાવી દો. કોલ્હાપુરી મિસળ સવાઈ કંપનીનું ઉસલ મિસલ એટલે શું છે, મસાલા આ છે. મસાલો થોડો તીખો આવે ને એટલે ઝંઝણીત મસ્ત લાગે. ઝનઝનીત ને તમારો પેસ્ટ બી તો ઝનઝણીત જ છે મેડમ હા તો થોડો જે બનાવેલો છે. પ્રમાણે નાખવાનો friends. તો આજે એમ બી મને તીખું તો અતિ પ્રિય જ છે એટલે આપણે નો ડાઉટ अपने को सब चलेगा. આપણે આ પાણી નાખી દઈશું.
તો મસાલો તો આપણો ફાઇનલી શેકાયેલો તો હતો જ, ખાલી હવે થોડી ઘણી આજુબાજુની પ્રિપેરેશન બાકી છે, બરાબર ને મેડમ? તો આને બોઇલ આવે અને એકચ્યુઅલી જોવા જઈએ ને મેડમ, તો મહારાષ્ટ્રન લોકોનો આવો આખો પાકો મસાલો જ હોય, એ લોકો બનાવે ને. એ લોકોનો મસાલો આવો છે. હું જરા મસાલો તમને બતાવી દઉં મિત્રો, કે જોઈ લો આખો પાકો મસાલો જોઈએ, આમ ઘટ ઘટ જ લાગતો હોય એ લોકોનું ક્યારે આપણે છે ને બી. બહુ ગ્રેવી વાળું નથી કરવું, મીડિયમ ગ્રેવીમાં. હમણાં પાણી નાખવું પડશે કેમ કે આપણે આ લોટ પકાવવાનો છે ને. આની અંદર અરે લોટ ને આ પાટોડીમાં પકાશે ને, એટલે દાળ ઢોકળીની જેમ છે, એટલે પણ આપણે દાળની અંદર પકાવીએ છીએ. આ બધું આવી રીતના મસાલો છે, હવે એટલે બહુ યુનિક રેસીપી છે, બહુ સરસ કહેવાય રેસીપી એકદમ. આ છે ને, હા, તમારો કેમેરો ચાલુ છે કે બંધ છે? મારો ચાલુ છે, ચાલુ છે. ફ્રેન્ડ્સ એમ જ એક ના, ના, ના. video લેવાનો હતો જોઈ લો મારો એકદમ ઝૂમ કરી દીધો, ઝૂમ ઇન ઝૂમ આઉટ, અને એક ઝૂમ ઇન photo ઝૂમ પાડો આઉટ. પહેલા. હું ફોટો લઈ લઉં આમ, તો ફોટો લઈ લીધો છે, ઝૂમ ઇન ઝૂમ આઉટ. તો ફરીથી આપણે આપણા ઓરિજિનલ સ્પેસ ઉપર આવી ગયા છે. અને જો બોઇલ આવવાનું ચાલુ છે તો આને જોઈ લો આવી રીતના. આવી રીતના જોઈ લો. ઓલી આપણે શું કહેવાય? હા, ખંડવી. આપણે ખાંડવી ખાતા હોય ને, રોલ કરેલી, એવી રીતના રોલ કરી નાખેલી છે. એટલે આ જે મસાલો તમે ચોપડ્યો એ અંદર મસ્ત એઝ ઇટ ઇઝ રહેશે, મસ્ત રહેશે. સ્ટફિંગ ટાઈપ. ઓહો, એટલે ઓલી ભાખરવડી, સ્ટફિંગ કરેલી બધી ભાખરવડી, વસ્તુ બોલી જાઓ. ભાખરવડી, ભાખરવડી, ખાંડવી કહી દો, પાટોડી. એને તળી લો તો ભાખરવડી. ઓહો, આ તો એક રેસીપીમાંથી 4-5 રેસીપી તૈયાર થઈ ગઈ. યુનિક કઈ લાગે ને. અમારા ઘરે બી ફ્રેન્ડ્સ પહેલી વાર બનશે. હવે છે ને હું, મારા તો કેટલા એવા ક્લાયન્ટ છે ફ્રેન્ડ્સ, થોડી રેસીપી લઈ આવીશ બધીને ત્યાંથી, તમારી સાથે બી શેર કરીશ. અલગ અલગ બધી જ કાસ્ટની ફેમિલી છે મારા તો ક્લાયન્ટો, તો એ બધાની રેસીપી, યુનિક રેસીપી, એને કઈક યુનિક તરીકે રોલ કરો ને. રેસીપી બી ફ્રેન્ડ્સ મજા આવે મને તો બહુ. એ લોકોનું ગટાનું શાક ને શું કે બાટી તો દાલ બાટી બહુ ભાવે. ને તમે યુપી બિહાર સાઈડ ના લીટી ચોખા. તો હવે છે ને નાખી, જો બોઇલ આવી ગયા છે ને તો આ નાખી દે. પાટોડીને ડુબાડી નાખ્યો. હમણાં છે ને એકદમ ડાયરેક્ટ હલાવશું નહીં, રેવા દેશું. હા, નહીં તો મસાલો તમારો આખો સેટ કરેલો બધો નીકળી જશે. થોડી વાર હા, સ્ટીમ થવા દેશું ને. ત્યાર સુધી આપણે બીજો લોટ આવી રીતના જ વણી લઈએ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, હવે ધીરે ધીરે પાતુડી એકદમ પકાવા લાગી છે અને એકદમ સોફ્ટ પણ થઈ છે. અને જ્યાં સુધી તેલ નહીં છૂટે અને આપણે થોડી હજી ગ્રેવી ઘટ કરવાની છે એટલા માટે પકાવશું. ને જો અહીંયા મેં કઢી પણ બનાવી લીધી. પકોડાવાળી કઢી કેન્સલ કરી કેમ કે આમાં આપણે પકોડા જેવું જ બધું છે શાક આપણું આજે, એટલા માટે નોર્મલ કઢી આજે બનાવશું. તો કઢી પણ બનાવી ગઈ છે બસ. તો હવે આ બનાય પછી આપણે રાઈસ બનાવવાનું છે ને હવે જોઈએ રોટલીમાં શું બનાવવાનું છે. રોટલી બનાવવાનું છે, ભાખરી બનાવવાનું છે, શું છે એ તમને બતાવશું પછી. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણું પાતોડીનું શાક રેડી છે અને અહીંયા બની રહી છે ચોખાની ભાખરી ગરમા ગરમ, અને સાથે ખાતા પણ જવાનું. તો જઈ લે. મસ્ત ક્રિસ્પી બને. હા, તો બહુ મજા આવે. અને આ તો એટલું મસ્ત બન્યું હતું આમ. એ તો દેખાવ ઉપર જ સરસ લાગે ખાલી છે. આપણો થોડો લાલ કલર આવ્યો, થોડું હજી બ્લેક કલર હોય ને. હા, એ તો તમે કેવો ને કે તમારા ક્લાયન્ટનું એકદમ બ્લેક હતું એના, એટલે એ લોકો ખોપરું ને એલું બધું વધારે હતું ને હા, આપણે ઓછું બાળ્યું, એ લોકોએ વધારે બાળી નાખ્યું હોય. તો જોઈ લો કેવી રીતના ફર્સ્ટ ક્લાસ ચોખાનો રોટલો અહીંયા ઘડાય છે. ભાખરી આ છે ખતરો કે ખિલાડી, ખતરો કે ખિલાડી. જરાય ડર નથી લાગતો કે તવો ગરમ છે, હાથ આપણો ધકી જશે એના ઉપર. બસ આપણે આપણા ખતરોથી ખેલતા રહેવાનું. હવે આદત છે ને આપણે, આદત સે મજબૂર. મજબૂર. डायलॉग पे डायलॉग, डायलॉग पे डायलॉग, क्या डायलॉग डिलीवरी है. ઉપર જેટલું એક્સ્ટ્રા હોય આવી રીતના કાઢી લો. તવી થાય તે કાઢી દેવો.
એટલે આપણી ભાખરી તૈયાર. હમણાં થોડી કાચી પાકી રાખું જો કે દિવ્યાને ખાવી હશે તો હજી થોડી કડક કરશું બાકી કડક જ છે નહીં તો પછી શેકી દેવાનું છે. ઓકે. તો ફ્રેન્ડ્સ દિવ્યાભાઈ બી આવી ગયો છે ને જોઈ લો અહીંયા જમવાનું બંને રેડી છે ને હવે જમવા બી બેસી ગયા છે ને જો એકદમ આપણું શાક પાટુડીનું શાક એકદમ ડ્રાય થઈ ગયું છે ને મમ્મીને પણ ઘરે મોકલાવ્યું એટલું ગમ્યું મમ્મી પપ્પાને પણ બહુ ગમ્યું કે ફોન આવ્યો છે હજી હજી નહીં કે શેનું શાક બનાવ્યું બહુ એવું છે? અલગ લાગે છે હા, હા. કાંઈ બી તમે બોલો છો અને જોઈ લો સ્વીટુડી બી ઉઠી થઈ અહીંયા ઊભી થઈ ગઈ તો અને કઢી અહીંયા બી રેડી છે એકદમ આજે છે ને થીક કઢી બનાવી હમ. અને સાથે રાઈસ પણ આપણું રેડી છે અને સાથે ચોખાની ભાખરી. ભાખરી. તો આજે તો જમવાનાની મજા પડી જશે. તો આજે તો મસ્ત જમવાનું બન્યું છે ને એકદમ ટેસ્ટી બન્યું છે દિવ્ય ટેસ્ટ દિવ્યાભાઈ ટેસ્ટ કરીને બતાવો. આજે મને દિવ્યાનું રિવ્યુ લેવાનું છે. વાહ, અમર પ્રેમ મારા દીકરાનો પ્રેમ. તો દિવ્યાભાઈ કેવું છે? ઘૂસી ગઈ અંદર. તો દિવ્યાભાઈ કેવું છે સ્વાદ? પેલા ટેસ્ટ કરી લો આખું એકદમ સ્વાદ આમ ફરાવી દો મોઢાની અંદર. દિવ્યાને બોલવાનું પેલા મારી હું બોલ લઉં કેવું છે? એક નંબર. ઓહો, એક નંબર આપી દીધી છે રેસીપી ને. તો ભાખરી સાથે તો એટલું મસ્ત લાગે ને ફ્રેન્ડ ને ભાખરી નહીં ખાવી હોય ને તો રાઈસ સાથે બી સરસ લાગે પણ મને તો છે ને આમ જ ખાવાની મજા આવે છે એકદમ એકદમ સોફ્ટ છે ને એકદમ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ તમે બી બનાવજો ઘરે જરૂર ટ્રાય કરજો એમ. ને આજની રેસીપી તમને કેવી લાગી તો કોમેન્ટ જરૂર કરજો ને ઘણા દિવસ પછી અમે આવ્યા એટલે થોડી થોડી આજે છે ને બોલવામાં મિસ્ટેક થઈ છે. હા, કેમ કે એના બદલ ક્ષમા ચાહીએ છે ભૂલી અમે. ગયા છે. અમને યાદ કાંઈ ભૂલ્યા નથી હો. મને તો એમ લાગે કે આપણે vlogging નથી તું કરતા. ભૂલી ગયો છે બાકી હું કાંઈ ભૂલ્યો નથી. તો એ બદલ થોડી અમને ક્ષમા માંગીએ છીએ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમેરાની પાછળથી રોહિતની સલામ. સ્વીટું અહીંયા આવી